નમસ્કાર મિત્રો, હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું આપણે લાવાએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, લાવા યુવા સ્ટાર 2। તો મિત્રો હવે જોઈ લઈએ આ ફોનમાં તમને શું મળી રહ્યું છે, કયા કયા સ્પેસિફિકેશન મળી રહ્યા છે। તો સૌથી પહેલાં વાત કરીએ આ ફોનની ડિસ્પ્લે, તો તમને IPS LCD 6.75 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળી રહી છે। રિઝોલ્યુશનની વાત કરીએ તો 720x1600 પિક્સલ્સનું રિઝોલ્યુશન મળી રહ્યું છે। ઓપરેટિંગ સિસ્ટમ તમને એન્ડ્રોઈડ 14 ગો મળી રહી છે। પ્રોસેસરની વાત કરવામાં આવે તો યુનિસોકનું SC9863A પ્રોસેસર મળી રહ્યું છે, જે ઓક્ટાકોરનું છે। વાત કરીએ આ ફોનમાં કેમેરાની, તો આ ફોનમાં બેકમાં તમને બે કેમેરા મળી રહ્યા છે, 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ, જેમાં તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને તેમાં પણ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। 3.5mm તમને સાઉન્ડ જેક મળી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ આ ફોનમાં બેટરીની, તો 5000 mAhની બેટરી અને 10 વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે। સાથે સાથે આ ફોનમાં તમને નોચવાળી ડિસ્પ્લે મળી રહી છે, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે, USB Type-C મળી રહ્યું છે। હવે વાત કરીએ આ ફોન કેટલા કલરમાં અવેલેબલ છે, તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે, રેડિયન્ટ બ્લેક અને સ્પાર્કલિંગ આઇવરી। આ ફોનની પ્રાઇસ શું છે, તો આ ફોન 6499 રૂપિયામાં તમને મળી શકે છે। આ ફોન થોડા જ સમયમાં લાવાની પોતાની સાઇટ ઉપર લાવા યુવા સ્ટાર 2 એની સાઇટ ઉપર અવેલેબલ થશે અને સાથે સાથે આ ફોન તમને એમેઝોન ઉપર પણ મળી શકે છે। અત્યારે આ ફોન હમણાં જ લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે સેલ માટે શરૂ થયો નથી, એટલે થોડા સમયમાં તમને તેની સાઇટ ઉપર અથવા એમેઝોન ઉપરથી આ ફોન ખરીદી શકો છો। તો મિત્રો આ બજેટમાં 6499નો બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો? સાથે સાથે આ બજેટમાં બીજો એક ફોન ટેકનો પોપ 9 પણ આવી રહ્યો છે, જેના પણ સ્પેસિફિકેશન બહુ સારા છે। હા, પરંતુ લાવાએ જે આ ફોન લાવા યુવા સ્ટાર 2 બહાર પાડ્યું છે, તેમાં તમને તેની ડિસ્પ્લે બહુ સરસ મળી રહી છે, સાથે સાથે તમને તેની ડિઝાઇનિંગ સારી મળી રહી છે। એપલના ફોન જેવી ડિઝાઇન બનાવવામાં આવી છે, એટલે કે આ બજેટમાં લાવા એક સારી એવી ડિઝાઇન સાથે પ્રોવાઈડ ફોન કરી રહ્યો છે। તમારા હાથમાં આ ફોન હશે તો લાગશે નહીં કે આ 6000નો ફોન છે। તો જો તમે 6 થી 7000ના બજેટની વચ્ચે કોઈ ફોન લેવા ઈચ્છો છો અને તમારે બેઝિક સ્પેસિફિકેશન જોઈએ છે, તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો। મિત્રો, આજના વિડીયોની આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો। સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો ને મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો। કરીએ મિત્રો, તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો। તો મળીએ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં।